કિલ્લા પારડીમાં નેશનલ હાઈવે નંબર 48ના બાજુમાં જૂની મામલતદાર કચેરી પાસે આવેલ ધીરુભાઈ સત્સંગ હોલમાં તારીખ 18 મેથી તારીખ 24 મે સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પારડીના જાણીતા સમાજ સેવક આશિષ દેસાઈ ગુરુભાઈ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના મુખ્ય યજમાન પારડીના જાણીતા સેવાભાવી એવા દિલીપભાઈ પાનવાલા અને માજી નગરપાલિકાના પ્રમુખ હિનાબેન દિલીપભાઈ પાનવાલા રહેશે. પોથી યાત્રા સ્વાધ્યાય મંડળ પાસે સ્વાતિ કોલોનીથી સોહલા પરિવાર દ્વારા કાઢવામાં આવશે. શ્રીમદ ભાગવત કથા જે જાણીતા અને ધર્મપ્રેમી એવા ખેરગામના પરમ પૂજ્ય બાપુ પ્રફુલ્લભાઈ શુક્લના મધુર સ્વરે રસપાન લોકો કરશે. પ્રફુલ્લભાઈ શુક્લ કે જેઓ પરમ પૂજ્ય સંત છે અને પારડીમાં તેઓ અધિક માસમાં પધારી રહ્યા છે. અધિક માસનો પુણ્ય અને મહિમા ખૂબ જ અગત્યનો છે. દરરોજ ભગવાન વિષ્ણુને તુલસીના દળ અર્પણ કરવામાં આવશે. આજે પ્રફુલ્લભાઈ શુક્લ બોલો શ્રી કૃષ્ણ કનૈયા પારડીમાં પધાર્યા હતા અને તેઓએ પુરાણ જાહેર જનતાને અપીલ કરી હતી. કથામાં પધારવા માટે તેઓએ જાહેર જનતાને સત્સંગ હોલમાં અપીલ કરી હતી. અમારા આશિષભાઈ ગુરુભાઈ દેસાઈ ના દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 18 થી શરૂ થાય છે અને 24મી મે પૂરી થાય છે. અને કથાનો સમય દરરોજ બપોરે 3 થી 6 રાખવામાં આવ્યો છે. સાથે આ કથાની અંદર દરરોજ વિષ્ણુ ભગવાનને 1000 તુલસી દળ, કારણ કે પુરુષોત્તમ મહિનો છે, અધિકસ્ય અધિકમ ફલમ, તમે અધિક મહિનામાં જેટલું ધર્મ કાર્ય કરો એનું અધિક ફળ મળે છે. એટલે ભગવાન વિષ્ણુને સહસ્ત્ર નામ બોલીને દરરોજ 1000 તુલસી દળ અર્પણ કરવામાં આવશે. દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન છે અને સાથે મંગલાચરણમાં ગુજરાતી હિન્દી ફિલ્મની અને હિન્દી સિરિયલની હિરોઈન અભિનેત્રી કૃપા ચાંડેલા, જે અત્યારે ખૂબ પ્રખ્યાત નામ છે, ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતમાં તો ટોચનું નામ છે, એ કૃપા ચાંડેલાજી આ કથાની અંદર મંગલાચરણમાં ખાસ ઉપસ્થિત રહેશે. મારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી એ બાબતમાં કહેવાનું કે આ અપીલ તો સ્વાભાવિક છે. સુભાષચંદ્ર બોઝે પણ અપીલ કરેલી, તુમ મુझे ખૂન દો તો મેં तुम्हें આઝાદી दूंगा. લાલ બહાદુર શાસ્ત્રીએ પણ પાકિસ્તાન સામેના યુદ્ધમાં અપીલ કરેલી કે આપણે એક ટાઈમ ભોજન કરશું પણ રાષ્ટ્રને બચાવશું. બસ એ જ સંદર્ભમાં નરેન્દ્રભાઈ મોદીની જે અપીલ છે કે ભાઈ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, જેમ બને એમ સોનું ઓછું ખરીદો જેથી વિદેશી હુંડિયામણ આપણી પાસે બચી રહે, એ રાષ્ટ્રહિતમાં કહેવાયેલી વાત છે. બેવકૂફ માણસો એનો બેબુનિયાદ અર્થ કરીને ફાવે એમ બોલે એમાં કંઈ જોવાનું નથી. આ બહુ જરૂરી છે, આ બહુ અનિવાર્ય છે. દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક પગલું ભરવું તો એમાં કોઈ નવાઈ નથી. અને મારી પણ અપીલ છે સૌને કે જો એક ગાડીથી કામ ચાલી જતું હોય તો 2 ગાડી લેવી નહીં. જો સ્કૂટરથી કે 2 પૈડાના વ્હીકલથી કામ ચાલતું હોય તો 4 પૈડાવાળી ગાડી વાપરવી નહીં. એનાથી જ રાષ્ટ્રને બચત થશે. આવનારા સમયમાં ભારત, જો અત્યારે તમને આપ સૌ પત્રકાર મિત્રોને મારે કહેવાનું કે અત્યારે તમે બાંગ્લાદેશની સ્થિતિ જુઓ, પાકિસ્તાનની સ્થિતિ જુઓ, ચાઇનાની સ્થિતિ જુઓ, બધે અરે ખુદ અમેરિકામાં પણ હમણાં જ સવારે ફોન આવ્યો, પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો છે. આપણે ત્યાં હજુ એનો એ છે, કારણ
નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ભાજપની સરકાર છે, એટલે બાકી કે દિવસનો ડબલ થઈ ગયો હોતે. પણ આપણે જે ટકી રહ્યા છે એ આપણી મેક ઇન્ડિયા અને સ્વનિર્ભરતાના ઉદ્દેશથી ટકી રહ્યા છે. એટલા માટે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી એને સૌએ સ્વીકારવી જોઈએ, એ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ત્યારે જ બચશું જ્યારે રાષ્ટ્ર બચશે. અને હું તો એના કરતા આગળ એક વાત કહેવા માંગુ છું, કદાચ અત્યારે વિષયાંતર પણ થાય, કોઈ લોકોને ગમશે પણ નહીં, પણ તારીખ 18મી મે થી 24મી મે સુધી ધીરુભાઈ સત્સંગ હોલની અંદર આપણા ગુજરાતની પણ દેશ વિદેશમાં જેમણે 892મી કથા ખેરગામના ખૂબ ખ્યાતનામ કથાકાર પ્રફુલભાઈ શુક્લ બાપુ જ્યારે આપણા પારડીમાં 15 વર્ષ પછી પધારી રહ્યા છે, ત્યારે ગામમાં ખૂબ અનેરો ઉત્સાહ છે. આ કથાના મુખ્ય યજમાન દિલીપભાઈ પાનવાલા જે મુખ્ય યજમાન છે, અને ભરવાડ સમાજ પારડીનો સોહલા પરિવાર, જે ભરવાડ પારડી સ્વાધ્યાય મંડળ રોડ ઉપર જે ભરવાડ સમાજ રહી છે, એ સોહલા પરિવાર દ્વારા ખૂબ ધામધોકાર પૂર્વક આ પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને રોજ વલસાડના નામાંકિત બિલ્ડર એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ તરફથી રોજે રોજ મહાપ્રસાદનું આયોજન કથામાં કરવામાં આવ્યું છે. અને આ કથાની અંદર આખા વિસ્તારના વલસાડ જિલ્લાના રાજકારણીઓથી લઈને ડોક્ટરો, વકીલો અને નામી અનામી તમામ હસ્તીઓ આ કથામાં ઉપસ્થિત થવાની છે. અને એની તડામાર તૈયારી અલ્પાબેન દેસાઈ, અલકાબેન પારેખ, યોગ પરિવાર અને એલી ક્લબ સાથે મળી અમે તૈયારી ખૂબ જોરમાં કરી રહ્યા છે. વલસાડના જાણીતા બિલ્ડર કાળુભાઈ દ્વારા દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પ્રફુલભાઈ શુક્લનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. એલી ક્લબના અલ્પાબેન દેસાઈ, અલકાબેન પારેખ, મનીષાબેન ઠાકોર અને શ્રેયાંશભાઈ સોની ભારતીય જનતા પાર્ટીના અગ્રણી, તેઓએ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લનું સન્માન કર્યું હતું અને એમનું અભિવાદન કર્યું હતું. પૂજ્ય બાપુ પ્રફુલભાઈ શુક્લએ કથામાં આવવા માટે પાર્ટીની જાહેર જનતાને અપીલ કરી છે.